ત્યારે ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે। ત્યારે કચ્છમાં દરિયાકાંઠે વધુ એકવાર બિનવારસી ડ્રગ્સ મળી આવ્યું। ત્યારે બીએસએફ જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના 10 પેકેટ મળ્યા છે। ત્યારે જખૌ દરિયાકાંઠા પ્રતિબંધિત ટાપુ નજીકથી મળી આવ્યા છે પેકેટ। ત્યારે ચાલુ વર્ષ દરમિયાન બીએસએફને અત્યાર સુધી 272 જેટલા પેકેટ મળી આવ્યા છે। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે જખૌ દરિયાકાંઠા પ્રતિબંધિત વિસ્તારમાંથી મળી આવ્યા ડ્રગ્સના પેકેટ। ત્યારે ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો રહ્યો છે યથાવત। ત્યારે કચ્છમાં દરિયાકાંઠે વધુ એકવાર બિનવારસી ડ્રગ્સ મળી આવ્યું। ત્યારે બીએસએફ જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના 10 પેકેટ મળ્યા। ત્યારે જખૌ દરિયાકાંઠા પ્રતિબંધિત ટાપુ નજીકથી મળી આવ્યા છે આ પેકેટ। ત્યારે ચાલુ વર્ષ દરમિયાન બીએસએફને અત્યાર સુધી 272 પેકેટ મળી આવ્યા છે।